નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક કહી શકાય કે ખૂબ જ અનોખા અને વ્યૂહાત્મક પ્રકરણની. એનું નામ હતું વ્યક્તિગત સત્યાગ્રહ. તો ચાલો ઊંડા ઉતરીને સમજીએ કે આ આખિર હતું શું અને એની જરૂર જ કેમ પડી. વિચારો કે એક તરફ આખી દુનિયા એક મોટા યુદ્ધમાં ફસાયેલી છે અને ત્યારે કોઈ દેશના નેતાઓ સામે સૌથી મોટો સવાલ એ ઊભો થાય. એક બાજુ ફાંસીવાદ જેવી ભયંકર તાકાત સામે લડાઈ ચાલી રહી છે, જેમાં સાથ આપવો એ નૈતિક ફરજ જેવું લાગે, અને બીજી બાજુ પોતાની જ આઝાદી માટે અંગ્રેજો સામે પણ લડવાનું છે. હવે આ બે લડાઈઓ વચ્ચે તાલમેલ કેવી રીતે બેસાડવો? આ એક જબરદસ્ત મૂંઝવણ હતી. તો આખી મૂંઝવણ સમજવા માટે આપણે થોડું પાછળ જઈને એ સમયની પરિસ્થિતિ જોવી પડશે. વાત છે સપ્ટેમ્બર 1939ની, જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. અને બસ આ એક ઘટનાએ દુનિયાભરના રાજકીય સમીકરણોને ઉથલપાથલ કરી નાખ્યા. અને પછી તો જુઓ, ઘટનાઓ એટલી ઝડપથી બની કે કોઈને વિચારવાનો સમય જ ન મળ્યો. યુદ્ધની જાહેરાત થઈ અને તરત જ વાઇસરોયે ભારતીય નેતાઓને એક શબ્દ પણ પૂછ્યા વગર આખા ભારતને યુદ્ધમાં ધકેલી દીધું. આ નિર્ણય તદ્દન એકપક્ષીય હતો અને આના જ વિરોધમાં કોંગ્રેસના મંત્રીમંડળોએ પ્રાંતોમાંથી ધડાધડ રાજીનામા આપી દીધા. બસ આનાથી દેશમાં એક બહુ મોટું રાજકીય સંકટ ઊભું થઈ ગયું. અને સમજો, આ કોઈ નાની સૂની વાત નહોતી. બ્રિટનનો આ નિર્ણય એ ભારતીય નેતૃત્વની કહીએ તો સરેઆમ અવગણના હતી. અને આ જ વાતથી બ્રિટિશ શાસન સામે લોકોમાં જબરદસ્ત ગુસ્સો ફાટી નીકળ્યો. અહીં સૌથી મુખ્ય મુદ્દો શું હતો ખબર છે? એ કે લાખો ભારતીયોનું ભવિષ્ય એમને પૂછ્યા વગર જ નક્કી કરી દેવાયું. અને બસ આ જ ક્ષણથી બ્રિટિશ સત્તાવાળાઓ સાથે એક સીધો સંઘર્ષ શરૂ થઈ ગયો. હવે બોલ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના હાથમાં હતો. એમની સામે એક બહુ જ અઘરી પસંદગી હતી. શું કરવું, કેવી રીતે પ્રતિક્રિયા આપવી? કારણ કે જે પણ રસ્તો પસંદ કરે એના પોતાના અલગ જ જોખમો હતા. જુઓ, કોંગ્રેસ પાસે આમ તો બે જ રસ્તા હતા, અને બંને રસ્તા કાંટાળા હતા. પહેલો રસ્તો, એક મોટું જન આંદોલન શરૂ કરી દેવું, પણ એમાં જોખમ એ હતું કે બ્રિટનના યુદ્ધ પ્રયાસોને નુકસાન પહોંચે અને આડકતરી રીતે ફાંસીવાદી તાકાતોને મદદ મળી જાય. બીજો રસ્તો, એકદમ ચૂપ રહેવું, પણ જો ચૂપ રહે તો એનો સીધું મતલબ થાત કે બ્રિટનની દાદાગીરી સ્વીકારી લીધી. એટલે આ તો ધર્મસંકટ જેવી પરિસ્થિતિ હતી. તો આટલી જટિલ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવા માટે મેદાનમાં આવ્યા મહાત્મા ગાંધી, અને એમણે એક ત્રીજો, એકદમ અનોખો રસ્તો બતાવ્યો. એક એવો રસ્તો જેમાં સિદ્ધાંતો પણ સચવાય અને મોટો સંઘર્ષ પણ ટળી જાય. તો સવાલ એ છે કે આ વ્યક્તિગત સત્યાગ્રહ હોતો શું? ચાલો સમજીએ. આ એક ખૂબ જ કહી શકાય કે નિયંત્રિત વિરોધ હતો. એટલે કે અહીં કોઈ મોટી ભીડ કે સરઘસ નહોતા. બસ અમુક પસંદ કરેલા સત્યાગ્રહીઓ જાહેરમાં જઈને યુદ્ધ વિરોધી ભાષણ આપતા અને પછી શાંતિથી પોતાની ધરપકડ કરાવી લેતા. આનો મુખ્ય હેતુ પ્રતિકાત્મક હતો, કોઈ જાતનો વિક્ષેપ કરવાનો નહોતો. ખરેખર આ પદ્ધતિ પાછળની જે વ્યૂહરચના હતી ને, એ કમાલની હતી. આનાથી બે કામ એકસાથે થયા. એક, ભારતીયોએ પોતાનો વિરોધ પણ નોંધાવી દીધો, અને બીજું એ પણ એવી રીતે કે બ્રિટનને નાઝી જર્મની સામેની લડાઈમાં કોઈ જ તકલીફ ન પડે. ખરેખર નૈતિક અને રાજકીય બંને રીતે આ એક પરફેક્ટ સંતુલન હતું. ચાલો તો હવે એ જોઈએ કે આ અનોખા વિચારને અમલમાં કેવી રીતે મૂકાયો, અને સૌથી અગત્યનું, આ વિરોધનું નેતૃત્વ કોણે કર્યું? આ નવા પ્રકારના વિરોધ માટે જે સૌથી પહેલી વ્યક્તિની પસંદગી થઈ એ હતા વિનોબા ભાવે. ગાંધીજીએ એમની પસંદગી ખાસ બે કારણોસર કરી હતી. એક તો એમનું ઊંચું નૈતિક કદ, અને બીજું અહિંસા પ્રત્યે એમની અતૂટ શ્રદ્ધા. વિનોબા ભાવે પછી તો જુઓ, દેશના બે મોટા ગજાના નેતાઓએ પણ આ જ રસ્તો અપનાવ્યો. બીજા સત્યાગ્રહી બન્યા જવાહરલાલ નહેરુ, અને ત્રીજા હતા બ્રહ્મદત્ત. હવે જ્યારે આવા દિગ્ગજ નેતાઓ જોડાય એટલે આ આંદોલનને જે બળ મળ્યું એની તો વાત જ શું કરવી. પણ એક મિનિટ, આ આંદોલન ખાલી મોટા નેતાઓ પૂરતું જ નહોતું. આખા દેશમાંથી લગભગ 25,000 જેટલા સામાન્ય લોકો પણ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે આગળ આવ્યા અને હસતા મોઢે જેલવાસ સ્વીકાર્યો. આ આંકડો જ બતાવે છે કે આ વિચાર છેક જમીન સ્તર સુધી કેટલો પહોંચ્યો હતો. આ આંદોલન કેટલું ફેલાયું હતું એ સમજવા માટે ચાલો ખાલી ગુજરાતના જ કેટલાક સહભાગીઓના નામ જોઈએ. અહીં મોરારજીભાઈ દેસાઈ, બાબુભાઈ જશભાઈ અને બીજા પણ ઘણા નામો છે. આ લિસ્ટ જોઈને જ ખ્યાલ આવે છે કે આ ચળવળ સ્થાનિક સ્તરે કેટલી ઊંડે સુધી ઉતરી હતી.
ટૂંકમાં કહીએ તો વ્યક્તિગત સત્યાગ્રહનો હેતુ કોઈ મોટો વિક્ષેપ ઊભો કરવાનો નહોતો, પણ એક શક્તિશાળી નૈતિક સંદેશો આપવાનો હતો. આનાથી દુનિયાને સ્પષ્ટ દેખાયું કે ભારત આ યુદ્ધમાં જોડાવાની વિરુદ્ધ છે, પણ સાથે સાથે એ ફાસીવાદ સામેની લડાઈને કમજોર પણ કરવા નથી માંગતું. અને આ આખો કિસ્સો આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે કે શું ક્યારેક એક મર્યાદિત પણ પ્રતિકાત્મક વિરોધ એ મોટા મોટા જન આંદોલનો કરતાં પણ વધારે શક્તિશાળી સાબિત થઈ શકે છે? આ એવો સવાલ છે જે વિરોધ અને શક્તિના આખા ખ્યાલ વિશે આપણને ફરીથી વિચારવા પર મજબૂર કરે.